ડીસા અગ્રેસર પ્રતિમાથી ચંદ્રલોક રોડ સુધી નવીન ડામર રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ડીસા શહેરમાં વિકાસના કામોમાં ગતિ પકડી હોય તેવું દેખાઈ રહ્યું છે। વિકાસના દરવાજા ખુલી જતા શહેરીજનોમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી છે। જ્યારે આજે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ડીસા મહારાજા અગ્રેસર પ્રતિમાથી ચંદ્રલોક રોડ સુધી અંદાજે 50 લાખના ખર્ચે નવીન રોડ બનાવવાની કામગીરીનું ધારાસભ્ય પ્રવીણભાઈ માણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન દિનેશભાઈ ઠક્કર સહિત ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર સાથે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વર્ષોથી ખખડધજ રોડની નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા ડીસાના રહીશોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી। એક ભાગનો રોડ નીચો અને બીજા ભાગનો રોડ ઊંચો અને ઉબડ ખાબડ હોવાના કારણે રોંગ સાઈડ જતા વાહનોના કારણે ઘણીવાર અકસ્માતો થતા હતા, તેમાં હવે રાહત મળશે। आज ડીસા નગરપાલિકા દ્વારા જે ચંદ્રલોક લાઇન્સ વાળો રોડ કહેવાય, બ્લોક વાળો, એ રોડનું લેવલિંગ કરી અને જે અગ્રેસર સર્કલ છે ત્યાંથી માંડી અને કોલેજ સુધીનો 400 મીટર રોડના કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું। એ રોડ બંને લેવલ કરવામાં આવશે અને જે ઓછામાં ઓછો 73 લાખના અંદાજે ખર્ચે એ રોડ કરવામાં આવશે અને ટકાઉ સારી રીતે અને આધુનિક રોડ બનાવવામાં આવશે। નગરપાલિકા દ્વારા અત્યારે ભારત માતા પાર્કનું કામ ચાલુ છે, સ્પોર્ટ્સ સંકુલન કોમ્પ્લેક્સનું કામ ચાલુ છે અને અત્યારે ટાઉન હોલનું પણ ટેન્ડર બહાર પડી ગયું છે। એટલે પાલિકા દ્વારા સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસ દ્વારા શહેરના વિકાસ માટે સુંદર અને સારા આયોજન થઈ રહ્યા છે।